ઓમાનનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી કરાયા છે સન્માનિત। ઓમાનના સુલતાને કર્યું છે સન્માન। મહત્વનું છે કે આ અગાઉ રાણી એલિઝાબેથ, રાણી મેક્સિકમ, સમ્રાટ અકીહિતો, નેલ્સન મંડેલા, જોર્ડનના કાઇન્ડ અબ્દુલ્લાને આ સન્માન મળ્યું છે। પીએમ મોદી માટે આ 29મું વૈશ્વિક સન્માન છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ 3 અલગ અલગ દેશોના પ્રવાસે છે, જેમાંનો છેલ્લો દેશ કે જેમના પ્રવાસથી તેઓ ભારત પરત ફરશે તે છે ઓમાન, કે જેમને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ઓમાન સાથે અલગ અલગ મહત્વના મુદ્દાઓ ઉપર પણ કરાર કરવામાં આવશે। ખાસ કરીને એ વિમાનો કે જેની ભારતને હાલમાં જરૂર છે તે વિમાનોના સ્પેર પાર્ટ્સ પણ ઓમાન પાસેથી લેવામાં આવી રહ્યા છે। ઓમાન એક મિત્રતાની સાથે આ પાર્ટ્સ જે છે તે ભારતને આપશે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેમની સાથે જ પ્રધાનમંત્રી જ્યારે ત્યાં આગળ પહોંચ્યા છે તો જે રીતે જોર્ડનમાં પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેવી રીતે જ ભવ્ય સ્વાગત ઓમાનમાં પણ કરવામાં આવ્યું છે। આ એ ભેટ છે, આ જે સર્વોચ્ચ સન્માન છે જે આપવામાં આવ્યું છે તે આપ જોઈ રહ્યા છો કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે, તેની સાથે કેટલીક ભેટ ભારત તરફથી પણ આપવામાં આવી હોવાની જાણકારી છે।